તો આગળ વાત કરીએ તો મહેસાણામાં મહિલા અનામત બિલ પર નિવેદન છે। બહેનો ઘર સાથે દેશ પણ ચલાવશે। એક સમયે અબળા મહિલાઓ હવે આગળ આવે છે। આ બહેનોની જાગૃતતા આવશે। મોદી સરકાર આવી ત્યારથી જ બહેનો બહાર આવી છે। हरेक क्षेत्र में आज जो बेन धारे तो बधुं ज करी शके। कोई पण स्पोर्ट्स थी लईने राजकारण थी लईने कोई भी क्षेत्र नी अंदर बहनों एटली ज आगळ छे। तो हूँ कहूँ छूं कि एवी बहनोने आपणे आगळ लावीए के जे भणेली गणेली होय अने पोतानो पूरो समय आपी अने देश साथे साथे पोताना राष्ट्र साथे साथे पोताना एक एक गाम सुधी नाना गामड़ा सुधी एक एक शहर सुधी पहोंची शके बहनों अने सारामां सारुं कार्य करे। मोदी साहेब જ્યારે આયા ને ત્યારથી જ બહેનો પર બહુ ભાર મૂકીને એમને આ રાજ્ય જેમને કર્યું એમ કહીએ તો એ ચાલે। એમ બહેનોની એટલી બાહોશી અંદર જે હાવ અભણ બહેન હતી ને ઘર છોડતા ડરતી હતી એ અત્યારે હાલ તમે જોજો પોતે આખો કારોબાર ચલાવતી થઈ ગઈ। એટલે એ જ વસ્તુ કે આજની સ્ત્રી જે છે પહેલા કહેવાતું હતી કે નબળા બધા હતા, હવે અત્યારે તમે જુઓ કેટલા આગળ પહોંચી રહ્યા છે। અને એ સ્ત્રીઓ કે જે આ સરકારથી જ આગળ અત્યાર સુધીમાં એવો કોઈ હતું જ નહીં કે ભાઈ એમને આટલું બધું આગળ પ્રોત્સાહન મળે કે આગળ એ વધી શકશે, મોટિવેટેડ કરી રહ્યા છે। એને એમાં ત્યાં અત્યારે આજે જ કાયદો પસાર કર્યો કે 33% એમને જે આજે જ બિલ પાસ થઈ રહેવાનું છે। એટલે એ માટે લેડીઝને ખૂબ બેનિફિટ છે। તો આ તકનો લાભ લો અને વિજય બનાવો।